પ્રકારની વાત કરીએ તો કડી ભાવપુરાના ઉમિયા માતાજીના મંદિરે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે રાજ્યના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ પણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। કાર્યકર્તાઓ માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દો બોલ્યા, હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી। કડીમાં હું છું ત્યાં સુધી કંઈ પણ ખોટું થવા દેવાનું નથી। પોતાના ધારાસભ્ય કાર્યના વિકાસ કામો ગણાવતા તેમણે કડીમાં થયેલા અનેક પ્રોજેક્ટોની વાત કરી, જેમ કે થોડ રોડ અને કર્ણનગર રોડના અંડરબ્રિજ, ભીમનાથ સાપર અને કણજિયાના તળાવો તેમજ ચંપાબા ટાઉન હોલનું નિર્માણ। ચંપાબા ટાઉન હોલના નામકરણને લઈને તેમણે કહ્યું કે આ મારી માતાનું નામ છે, પરંતુ નગરપાલિકાના ઠરાવથી અપાયું હતું અને એ માટે તેમણે પોતે 11 લાખ રૂપિયા આપ્યા હતા। ત્યારે ગુજરાતના પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનું આ નિવેદન, જેમાં તેમણે નરેન્દ્ર મોદીના શબ્દ બોલ્યા હોય તે પ્રકારનું આ નિવેદન સામે આવ્યું છે, જ્યારે તેમણે બચુ ખાબરનું નામ લીધા વગર તેમના પર પ્રહારો કર્યા હતા અને આ કડી ભાગ્યોદય હોસ્પિટલને જે પ્રમાણે સરકારની ગ્રાન્ટ મળી હતી અને તેમના જે ધારાસભ્યના કાર્યકાળ દરમિયાન જે વિકાસ કાર્યો થયા છે તેને પણ તેમણે ગણાવ્યા હતા। આપણી સાથે પત્રકાર જયેન્દ્ર બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। જયેન્દ્રભાઈ, હવે નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સૂર કેમ અપનાવ્યો? નીતિનભાઈની પ્રકૃતિ રાજકીય રીતે જોવા જઈએ ને તો ખૂબ એગ્રેસિવ છે। ઘણા સમયથી ધારાસભામાં એમને ટિકિટ ન મળ્યા બાદ ઘણા સમય સુધી એ થોડા કોલ્ડ એટલે એકદમ શાંત સ્વભાવમાં રહ્યા, પણ ક્યારેક ક્યારેક એમના મત વિસ્તાર કડીમાં કેટલીક ઘટનાઓ એવી ઘટે છે કે જ્યાં આગળ તેમનું સ્વાભિમાન ને સ્વમાન ભણાતું હોય છે અને એના જ કારણે નીતિનભાઈને અવારનવાર આ બધા સ્ટેટમેન્ટ કરી, ક્યાં તો મીડિયામાં આવવા, ક્યાં તો તેમની સામેની છાવણી પાર્ટીની ને પાર્ટી વિરુદ્ધની, પાર્ટીની બીજા પક્ષની, એ લોકોને એક પ્રકારની જાણકારી આપે છે કે હું હજુ પણ એવો જ છું અને પોતાનું અસ્તિત્વ, રાજકીય અસ્તિત્વ અને રાજકીય સક્રિયતા પુરવાર કરવા માંગે છે। જયેન્દ્રભાઈ, હવે નીતિન પટેલે એવું કહ્યું છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી, તો આ સંકેત કોને? સંકેત ઘણા બધાને છે। વ્યક્તિગત કોઈ એમની એક આપણે જેમ પત્રકારત્વમાં શબ્દોની જેમ સુંદરતા માટે કોઈક ને કોઈક વાક્ય વધારાનું વપરાય છે, એમ નીતિનભાઈએ જે વસ્તુ કીધી છે એમને એક કાંકરે જેમ 2 પક્ષી પડે એના બદલે 10 પક્ષી પાડવાની વાત કરી છે। કેટલાક એમના રાજકીય વિરોધીઓનું મુવમેન્ટ અને ભૂતકાળથી વર્તમાન બંનેની ઘણી બધી હિસ્ટ્રીઓ નીતિનભાઈ બી જાણે છે, પાર્ટીના કાર્યકર્તાઓ જાણે છે અને પ્રજા પણ જાણે છે, પણ કોઈનામાં કહેવાની હિંમત નથી, બિલાડીને ઘંટ કોણ બાંધે। એટલે એના માટે એમને વસ્તુ કહી દીધી કે હું ખાતો નથી ને ખાવા નથી દેતો। મારા પત્રકારત્વના 30 વર્ષના ઇતિહાસમાં હું એવું કહી શકું કે કોઈ પણ વ્યક્તિ એવું કહેનારો નથી રહ્યો જે જાહેર જીવનમાં પડેલો હોય, કોઈ પદ પર હોય, કોઈ પદ ભોગવી ચૂક્યો હોય કે હું ખાતો નથી ને ખાવા નથી દેતો। કારણ કે એવું થાય છે કે પ્રજામાં એક એવી માણસમાં છાપ પડી ગઈ છે કે રાજકારણમાં આવેલા, જાહેર જીવનમાં આવેલા, સહકારી સંસ્થાઓમાં દાખલ થયેલા લોકો માત્ર ને માત્ર પોતાના આર્થિક લાભ લેવા માટે અથવા કોઈ રાજકીય બેનિફિટનો ઉપયોગ કરી અને એ લાભ લેવા માટેનું આ જાહેર જીવન છે, સ્ટેજ છે। પહેલા જાહેર જીવન લોકોની સેવા માટે હતું। તમે જુઓ કે ઘણા બધા જાહેર જીવનમાં આવેલા લોકો જેની જોડે આજથી 20 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા કશું જ નહોતું અને આજે બંગલા, ગાડી અને આરામથી વૈભવી જીવન જીવે છે। એટલે પ્રજામાં એવી છાપ પડી ગઈ છે કે આ બધા જ માત્ર ને માત્ર ખાવા માટે આવે છે। પણ એમનો જે અણસાર હતો જે બી મેટરમાં આવ્યો હોય કે નીતિનભાઈના ઘણા બધા ગૂઢ વાક્યો હોય છે અને દરેક વ્યક્તિ એના જુદી જુદી અસર કરતી હોય છે, એટલે એમને કહ્યું હોય એવું મને લાગી રહ્યું છે। જી બિલકુલ જયેન્દ્રભાઈ, જોડાવા બદલ આપનો આભાર।